મેં જયારે આ બિઝનેસ શરૂ કર્યો ગોલ્ડી સોલાર ત્યારે મારા ફાધરે મને એક્સ અમાઉન્ટ જ આપી હતી. એ પછી મેં ક્યારે પૈસા પાછા લેવા ગયો નથી એમની પાસે. હું એમાં અભિમાન નથી કરતો, પણ એક મેસેજ આપવા માંગુ છું. મેં ક્યારે એમનું નામ નથી લીધું, મેં એમને ક્યારેય મદદ લેવા પાછો નથી ગયો. પોતે જ ભગવાનની કૃપાથી, વડીલોના આશીર્વાદથી આ વિકાસ કર્યો છે. તો નાના મોટાની ડેફિનેશન છે જ નહીં. હું ત્યારે નાનો જ હતો. મેં પણ 0 થી શરૂ કર્યો ગોલ્ડી સોલાર ને. આજે હજારો કરોડની કંપની કરી અને હજી તો 25-50 લાખ કરોડનું ટર્નઓવર થશે. અને એના લીધે બીજા 10 બિઝનેસમાં પણ જવાનો છું. અને એમાંનો એક બિઝનેસ એગ્રીકલ્ચર. ભાઈ હું તમને એમ કહું કે કોઈની 150-200 વીઘા જમીન હોય વાવ આવી જા કે ભાઈ હું તારી 200 વીઘા ખેતી કરીશ. મોડર્ન ખેતી કરો ભાઈ. આવી ખેતી તમે કરો એટલે તમારો વિકાસ થવાનો, પ્રોડક્શન વધારે આવવાનું. પહેલા તો તમે સોઇલ ને ટેસ્ટ કરી લો, આમાં શું ઉગે એ વસ્તુ વાવો. જેને કામ કરવું છે એ મોટા માણસ થવાના. અને સરકારશ્રીની કેટલી યોજનાઓ છે પહેલેથી કૃષિ પ્રધાન દેશ અને સરસ ગાડી રાજા બાબુની જેમ ગામડામાં જેને જીવે એમ છે. એની પાકી ખાતરી આપું છું, નાનો માણસ સક્સેસ જઈ શકે છે.